હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પીએમજી એજ્યુકેશનમાં. આપણે ભણતા હતા ઘન અવસ્થા ચેપ્ટર નંબર 1, જેમાં આજે આપણે લેક્ચર નંબર E તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. જોઈએ, ગયા લેક્ચરમાં આપણે સંકુલિત રચનાઓ ચાલતી હતી, જેમાં ત્રિપરિમાણીય રચનાઓ વિશેની ચર્ચા બાકી હતી. તો જોઈએ, ત્રિપરિમાણમાં સંકુલિત રચનાઓ. ચેપ્ટરનું નામ આપી દઈએ, ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. સંકુલિત રચનાઓ ચાલતી હતી. એમાં આપણે ત્રીજા નંબરનો જે ભાગ હતો, ત્રિપરિમાણમાં સંકુલિત સંકુલન. ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. આની પહેલા આપણે ભણ્યા ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો એમ બે ભાગ આવતા હતા, એક ચોરસમાં સમૃદ્ધ સંકુલન અને બીજું ષટકોણીયમાં સમૃદ્ધ સંકુલન. તો ચોરસમાં આપણે જોવા જઈએ કે ચોરસમાં સમૃદ્ધ સંકુલન જે હતું ત્રિપરિમાણમાં, એમાંથી આપણે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન જોઈએ. ચલો કેવી રીતે બતાવો. ચોરસમાં ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન બરાબર. હવે જે આપણે વાત ચાલી રહી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન, એમાં આપણે એક તો જોયું ચોરસમાંથી અને બીજા નંબર ઉપર જોઈએ ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. બરાબર. ચોરસમાં દ્વિપરિમાણમાં જે સમૃદ્ધ સંકુલન જોયું હતું, એમાંથી એના બે ભાગ પડશે, સાદો ઘન અને બીસીસી. જ્યારે આ બાજુ બે ભાગ પડશે, અષ્ટફલકીય છિદ્રો અને સમચતુષ્ફલકીય છિદ્રો. બરાબર છે. બરાબર. તો ચોરસ દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલનમાંથી આપણે ચર્ચા કરતા હતા, એમાં બે ભાગ તમને કીધા, સાદો ઘન અને બીજો બીસીસી. અહીંયા સવર્ગાંક આવશે 6, જ્યારે અહીંયા સવર્ગાંક આવશે 8. થપ્પીની બાદ જોવા જઈએ, થપ્પીની બાદ તો એ કોન્સ્ટન્ટ. બરાબર. જ્યારે અહીંયા આગળ થપ્પીની બાદ AB કોન્સ્ટન્ટ. બરાબર. તો આ છે કે ચોરસ દ્વિપરિમાણના સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણમાં સંકુલન. જ્યારે હવે આપણે બીજા નંબર ઉપર ચર્ચા કરવાની છે ષટકોણીય સમૃદ્ધ સંકુલનમાંથી આ દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો ચર્ચા કરીએ આપણે ષટકોણીયમાં. એમાં પણ આપણે મસ્ત બે પ્રકાર આપેલા છે.
સૌ પહેલા છે સમચતુષ્ફલકીય છિદ્ર, ફલકીય છિદ્ર, અને આપણે ટીવી તરીકે પણ ઓળખી શકાય ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, બરોબર. તો હવે આમાં કેવું હોય એ ચર્ચા કરીએ. આ મેં લીધા 1, આ બીજા નંબર પર 2, અને અહીંયા આ ત્રીજા નંબરના 3, બરોબર. આ 3 પરમાણુ મેં લીધા. હવે ચોથો પરમાણુ આની ઉપર અહીં જોડાઈ ગયો વચ્ચે વચ્ચે. આપણે જે ડોટ 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 કરીને અહીં એક પરમાણુ દર્શાવી દઈએ. આ પરમાણુ છે ને એ વચ્ચે વચ્ચે જોડે. અહીં વચ્ચે જે અવકાશમાં જે જગ્યા રોકાય છે, છિદ્ર બને, એને આપણે કહીશું સમચતુષ્ફલકીય છિદ્ર. કેવું છિદ્ર ભાઈ? સમચતુષ્ફલકીય છિદ્ર. ઓકે. આપણે સમચતુષ્ફલકીય છિદ્રમાં જોવા જઈએ તો છિદ્ર કેટલા પરમાણુ સાથે જોડાયેલું છે, બરાબર? છિદ્ર કેટલા પરમાણુ સાથે જોડાયેલું છે? તો આ 1, 2, 3 અને 4. તો આપણે પહેલા આકૃતિમાં આને જે અહીંયા આગળ હતો એમ આની પર મૂકવો છે ને તો મૂકી દઈએ. અહીંયા આગળ પેલો આ જે હતો એ અહીંયા ઉપર આવી ગયો, બરાબર. તો એમ તો હતા 1, 2 અને 3, એની ઉપર પાછો એક મૂક્યો 4. તો 4 જોડે તો આનો સવર્ણાંક હું લખી દઉં 4. સવર્ણાંક કેટલો આવ્યો ભાઈ? 4. સમચતુષ્ફલકીય છિદ્રનો સવર્ણાંક 4. હવે અષ્ટફલકીય છિદ્ર. બરોબર. તો અષ્ટફલકીય છિદ્ર આપણે જ્યારે જોવું હોય ને તેમ આસાનીથી આપણે ના દેખાય, કેમ કે એની આકૃતિ એવી જોરદાર. એના માટે આપણે શું કામ કરીએ? પહેલા છિદ્ર દોરી દઈએ. અમે છિદ્ર દોરી દઉં, અષ્ટફલકીય છિદ્ર. હવે જો ધ્યાનથી કઈ રીતે કરવું. એક પરમાણુ તો અહીંયા હતો, બરોબર. હા, બીજો પરમાણુ, હા, ચોથો પડી ખબર. બીજો એક અહીંયા આમ આવો, આમ આવો, હવે ખરેખર જોવા જઈએ જો તો અહીંયા આગળ અત્યારે તમને અષ્ટફલકીય છિદ્ર જે હતું એ નહીં દેખાય, કેમ કે આપણે આકૃતિ દોરીને સમજવું બહુ હાર્ડ પડે. જો આપણે પ્રેક્ટિકલમાં ભણતા હોઈએ, પ્રેક્ટિકલ રીતે આપણે ભણતા હોઈએ કે રેગ્યુલર ક્લાસમાં, તો કોઈ પણ એવું ઉદાહરણ ટાઈપનું લાઈન સમજાઈ શકાય તો જેમાં તમને વધારે ઉદાહરણની ખબર પડે, બરાબર. તો હવે આપણે આને થોડી આકૃતિ આ છૂટી પાડીને જોઈએ તો તમને થોડી ઘણી વધારે ખબર પડે કે જે આ હતું. બરોબર. સૌપ્રથમ આવું હતું. આને છે ને આની ઉપર અહીં મૂકવામાં આવ્યું, અહીંથી વચ્ચેથી અહીં મૂકવામાં આવ્યું, બરોબર. અહીંથી વચ્ચે અહીં મૂક્યું આ રીતે. અહીં આ છિદ્ર બન્યું, એની રચના આપણે અષ્ટફલકીય છિદ્રની જ્યારે રચના થઈ ગઈ કે ઓક્ટ્રાહેડ્રલ વોઇડ્સ અને ઓવી તરીકે પણ ઓળખાય. તો આ જે છિદ્ર હતું એ કેટલા પરમાણુ સાથે જોડાયેલું હોય? 8 પરમાણુ સાથે, સોરી 6 પરમાણુ સાથે, બરાબર. આ 1, 2, 3, 4, 5, 6 એટલે આપણે સવર્ણાંક આપી દઈએ એનો 6. બરાબર. તો આ થઈ ગઈ આપણે ત્રિપરિમાણમાં સગુણ સંકુલનની રચનાની ચર્ચા, બરાબર. થોડુંક એવું નાનકડી ગેમ ટાઈપનું રમી લઈએ જેથી તમને થોડી મજા આવી વાત ચર્ચા થઈ જાય. એક લઈ લો હું HCP. શું લઈ લો? HCP, હેક્સાગોનલ ક્લોઝ પેક. કેવો ભાઈ? હેક્સાગોનલ ક્લોઝ પેક.
જે ષટકોણીય સમરૂપ સંકોલિત રચના કેવી ભાઈ ષટકોણીય સમરૂપ સંકોલિત રચના અહીં લઈ લઉં FCC અહીં લઈ લઉં CCP હવે બે વસ્તુની વાત કરીએ આપણે બે વસ્તુની બરાબર એક છે HCP અને એક FCC CCP બંને વચ્ચે એક નાનકડો એવો ઝઘડો થયો શું થયું નાનકડો એવો ઝઘડો થયો તો બંને થોડું થોડું લેવા માટે તૈયાર થઈ ગયા બંને થોડું થોડું લેવા માટે તૈયાર થઈ ગયા આ કેટલો હતો એકલો રેતો આ તો બે છે કોણ છે FCC અને CCP બંને કે અમે બંને જોડતા જ છીએ કે અમે તો જોડે જોડે જ કામ કરીએ બધું ચલો કોઈ વાંધો નથી તો હવે આપણે થોડીક નાનકડી એવી ચર્ચા કરી નાખીએ ભણવા વિશેની તો આવશે હવે HCP તો આ શું કરે સમચતુષ્ફલકીય છિદ્ર જે છે ને સમચતુષ્ફલકીય છિદ્ર એને ઢાંકતી સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કેવી રચના છે આની જે ધપ્પીની વાત થઈ ધપ્પીની વાત AB કેવી વાત AB હવે વાત થઈ તો સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના છે ચલો માની લીધું તમે એને ધપ્પીની વાત પણ AB છે એ પણ માની લીધું પણ આપણે સવર્ગાંક કેમનો માની જવાય કે એનો સવર્ગાંક 8 જ થાય તો એની ચર્ચા કરીએ કે SCP ના પરમાણુ જે હોય ને જેમ FCC ના પરમાણુ હતા એ દરેક ખૂણાઓ ઉપર અને દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હતા એવી જ રીતે HCP માં કેવું હોય કે જે પરમાણુ હોય એ દરેક ખૂણાઓની નજીક અવકાશમાં ગોઠવાયેલા હોય કે ગોઠવાયેલા હોય અવકાશમાં ગોઠવાયેલા હોય ટોટલ પરમાણુ કેટલા થયા 8 જેની આગળ સવર્ગાંક આવશે 8 સવર્ગાંક કેટલો આવ્યો હોય 8 હવે આગળ આપણે ચર્ચા કરતા હતા છે સવર્ગાંક મીન્સ કે પરમાણુ થયા ધ્યાનથી લીધું હવે એ FCC CCP લેટમ કોષ્ટક પરમાણુ ગણવા જઈએ તો 8 તરીકે ગણી શકાય પણ અહીંયા એકમ કોષ્ટક પરમાણુની સંખ્યા HCP માટે આપણે પ્રાયોગિક દાખલામાં તો આપણે 6 લેતા હોઈએ છીએ એટલે આપણે અહીંયા 6 લખીશું ભલે પરમાણુની નજીક અવકાશમાં હોય એ આપણે જેટલો સંબંધ સમજવો છે આના પછીનો અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનો સંબંધ જે છે એ સમજવા માટે આપણે એ રીતની યુઝ કરીશું અત્યારે આપણે એને એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તરીકે આપણે ગણીએ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો આપણે આને 6 કહી દઈએ શું કહીએ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા HCP માટે હોવા જોઈએ તો 6 થાય અને એનો સવર્ગાંક થશે મિત્રો 12 સવર્ગાંક કેટલો થશે 12 અને લેટિસ બિંદુની સંખ્યા જો કોઈ તમને પૂછી લીધી HCP માટે લેટિસ બિંદુઓની સંખ્યા જે MCQ માં જેડવલની રીત ગુજકેટ અને ગુજરાત બોર્ડના MCQ માં પણ પૂછાતી હોય કે HCP માટે લેટિસ બિંદુઓની સંખ્યા તો હશે 17 બરોબર આ થઈ ગઈ HCP ની વાત તો આ FCC જે હતો એ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના કેવી છે ભાઈ અષ્ટફલકીય હવે આના માટે થપ્પેની વાત જોઈએ શું જોયું હતું થપ્પેની વાત અહીં કે AB તો આ દગામાં 3 છે 2 છે તમારે એક તો ત્રીજો તો જોઈએ ને અને 2 છે તમે જોઈએ છે એમ 2 ભેગા થઈને 3 પણ જોઈએ છે તો ટોટલ તો કેટલા થયા 3 ગણી તો કે અમે ABC કેવા ભાઈ ABC તો ચલો તમને કોઈ જ વાંધો નથી તમે ABC લો ABC ડોટ બરાબર છે હવે અહીંયા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તમને ખબર છે
પરમાણુની સંખ્યા તો એફસીસી માટે તો કેટલી આવે આપણે આગળ ભણ્યા હતા 4 બરાબર સવાલ તરફ નજર કરીએ સવર્ગાંક તો આ કે મારો બાર તો તમે બંનેનો 12 જ આપો વધારે તો ના થવા દો સવર્ગાંક છે ભાઈ સવર્ગાંક એમ થોડો વધી જાય લેટીસ બિંદુની સંખ્યા તો કે મારી 14 તો ભાઈ તારી 14 બરાબર લેટેસ્ટ બિંદુઓની સંખ્યા સવર્ગાંક એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા થપ્પીની ભાર અને કયા ક્ષેત્રને ઢાંકતી રચના છે તેની ચર્ચા થઈ ગઈ કે આના ઉપરથી એમસીક્યુ માટે પણ આ યાદ રાખવા જેવું છે બરાબર આગળ બેઠી એવી કોઈ આની થિયરી પૂછાય નહીં પણ આ તમે ધ્યાનમાં રાખેલું હોય એક વખત વાંચી લીધું હોય તો એમસીક્યુ માં ગમે ત્યારે ગમે તેવો એમસીક્યુ આ રીતે પૂછી શકાય કે ભાઈ એફસીસી માં લેટેસ્ટ બિંદુઓની સંખ્યા જણાવો તો કે 14 બરાબર તો કે સમચતુષ્ફલક કે છિદ્રોને ઢાંકતી રચના નીચેનામાંથી કઈ છે તો નીચે લખેલું હોય એફસીસી સીસીપી એચસીપી અને સાદો ઘન તો કઈ આવશે એચસીપી બરાબર છે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો કે એચસીપી માટે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવે તો કે ભાઈ 6 આવે બરાબર આ રીતે કોઈ પણ એવો એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે તો આપણે આ ધ્યાનમાં લઈ લઈએ બરાબર હવે એક કામ કરો ફલક કેન્દ્રિત ઘન વિશે તો આપણે જાણીએ જ છે બરાબર તો ફલક કેન્દ્રિત ઘન લઈને એનું ઉદાહરણ લઈને આપણે એક સંબંધ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બરાબર તો આવશે ફલક કેન્દ્રિત ઘન આપણે લઈએ ફલક કેન્દ્રિત એકમ કોષ જો કે આપણે એફસીસી તરીકે લેવું છે તો ફલક કેન્દ્રિત એકમ કોષની જગ્યાએ અહીંયા આગળ રચનાની ચલ વાત કરવા જઈ રહ્યો છું ત્યારે અહીંયા આગળ સંકુલિત રચના તરીકે લઈ લઈએ ફલક કેન્દ્રિત સંકુલિત રચના એટલે એફસીસી ધ્યાનથી લો હવે એફસીસી માટે આપણે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા આપણને ખબર જ છે કે 4 આવશે તો મેં લખ્યું એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવશે મિત્રો 4 કેટલી આવશે 4 બરાબર હવે અષ્ટફલક કે છિદ્રની વાત કરવા જઈ રહ્યા છીએ શેની વાત કરવા જઈ રહ્યા છીએ અષ્ટફલકીય છિદ્ર તો અષ્ટફલક કે છિદ્રમાં એવું હોય શું કે જેથી કરીને આપણે આનો મેચ થઈ શકે અષ્ટફલક કે છિદ્ર જે છે એમાં આપણે એવી વસ્તુ લઈએ કે આની જોડે સંબંધ સેટ થઈ શકે બરાબર તો ફલ એ અષ્ટફલક કે છિદ્ર છે આપણે એક વાત કરી હતી અગાઉ કે શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિ દાદાને બેસાડવા જોઈએ તો આપણે ગણપતિ દાદાને બેસાડી દઈએ પહેલા એટલે કે આપણો ક્યુબ બરોબર તો આ જે છે ને તો કે ઘનના કેન્દ્રમાં અષ્ટફલક છિદ્ર અને દરેક ધારના કેન્દ્રમાં દરેક
ધારના કેન્દ્ર તો ઘનના કેન્દ્રમાં તો 1 ગુણ્યા કેન્દ્ર તો 1 જ એટલે કેન્દ્ર માટે આપણે 1/1 વડે ગુણતા હતા વત્તા હવે ધાર કેટલી 12 ગુણ્યા ધાર માટે તો 1/4 વડે ગુણતા હતા બરાબર છે ને બરાબર અહીંયા 1 ગુણ્યા 1/1 એટલે 1 લખીશ વત્તા 12 ગુણ્યા 1/4 એટલે કે 3 લખીશ ટોટલ થાય 4 ધ્યાનથી જોજો જે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હતી એટલે નિર્મિત સંખ્યા થઈ અષ્ટફલકીય છિદ્રની સમચતુષ્ફલકીય છિદ્ર છિદ્રની સંખ્યા બરાબર સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ તો અષ્ટફલકીયનું કેવું હતું કે ઘનના કેન્દ્રમાં દરેક ધારના કેન્દ્રમાં હોય તો પણ આપણે અહીંયા સમચતુષ્ફલકીય છિદ્ર એ દરેક ખૂણાઓ જે હોય ને મેં હમણાં અગાઉ ચર્ચા કરી કે દરેક ઘનના દરેક ખૂણાઓ આ બધા ટોટલ 8 ખૂણાઓ 8 ખૂણાઓની નજીક અવકાશમાં જોડાયેલા તો એના કારણે આપણે ટોટલ 8 ખૂણાઓ નજીક અવકાશમાં હોય તો આપણે અહીંયા આગળ આવશે 8 આન્સર અહીં લખી દઉં છું દરેક ખૂણાની ગણના દરેક ખૂણાની નજીક અવકાશમાં ક્યાં આવશે ભાઈ અવકાશમાં દરેક ખૂણાઓની નજીક અવકાશમાં આપણે સમચતુષ્ફલકીય છિદ્ર હોય છે અહીં આવ્યું 4 અહીં આવ્યું 4 ફરી અહીંયા આગળ આવ્યું 8 તો હવે અહીંયા આગળ રચના બની ગઈ આપણે એક સૂત્ર એવું સારું એવું બની ગયું તમે મને સારો એવો સહાય કર્યો હવે આગળ હવે તમને થોડી વાર પછી બોલાવીશું જો જરૂર પડશે તમારી તો અહીંયા એક સૂત્ર મસ્ત એવું બની ગયું કે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કોષ દીઠ પરમાણુની સંખ્યા સુભાઈ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા બરાબર હું લખી શકું કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર થાય ને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા છિદ્રની સંખ્યા બરાબર અહીં લખી શકાય કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ડિવાઇડેડ બાય 2 બરાબર આ સૂત્ર બની ગયું જો આ બંનેને બે વડે આપણે ગુણી દઈએ તો અહીં છેદમાં 2 લખવાની જરૂર ના પડે એટલે આપણું આ જે સૂત્ર બન્યું ને એ આપણું સંયોજન વાળા જે દાખલા આપણે ભણવા જઈ રહ્યા છીએ આગળ એમાં આપણે એને ખૂબ જ સરળતાપૂર્વક ફાયદામાં રહીશું બરાબર તો એક વખત સ્ક્રીનશોટ પાડી લો બરાબર આનો બરાબર તો હવે આપણે ભણવા જઈ રહ્યા હતા દાખલા ખૂબ જ સરસ એવા દાખલા જે આપણે ગયા લેક્ચરમાં થોડા ઘણા જોયા હતા ધાર અને ત્રિજ્યાના સંબંધ વચ્ચેના દાખલા એવી જ રીતે હવે ખૂબ જ મજા આવે એવા સંયોજનના સૂત્રોવાળા દાખલા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ જેમાં તમને કોઈ જ પાછું પાડી નહીં શકે કે આ દાખલા તમે કોઈ પણ જગ્યાએ ગમે તેવો દાખલો પણ પૂછાઈ જાય આપણે કોઈ જ ચિંતા કરવાની નથી દાખલા આપણે જોરદાર એવી તૈયારી કરીએ છીએ અહીંયા આગળ આવશે સંયોજન સૂત્રના દાખલા ટોપિક તરીકે આપણે લખી દઈએ સંયોજનના સૂત્રવાળા એક્ઝામ્પલ બરાબર શું કહેવાય ભાઈ એક્ઝામ્પલ સૌપ્રથમ આપણે હેડિંગ તો આપી દીધું બરાબર તો હવે આપણે જોઈએ પહેલો દાખલો એક તત્વ બરાબર એક તત્વ હતું જે A અને B પરમાણુ વડે બનતું હતું
તો અહીંયા હું લખી દઉં એક કોઈ સંયોજન રાખીએ, ચલો સંયોજન A અને B પરમાણુઓનું બનેલું છે, શું છે ભાઈ, બનેલું છે. હવે એ કહે છે કે B જે છે, B પરમાણુ ફલક કેન્દ્રિત રચના ધરાવે છે. શું કરે છે ભાઈ, બી ફલક કેન્દ્રિત રચના ધરાવે છે. જ્યારે A ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો રોકી લે છે. શું કરે છે, બધા જ અષ્ટફલકીય છિદ્રો જે હતા એ રોકી લે છે. શું કર્યું, બધા અષ્ટફલકીય છિદ્રો રોકી લીધા. તો સંયોજનનું સૂત્ર જણાવો. કશો વાંધો નથી ભાઈ, અમે તમને સૂત્ર પણ જણાવી દઈશું. અમારી સારી મેથડ છે, બરાબર. હવે જો એક્ઝામ્પલ પૂછાયું તો મસ્ત એવું વ્યવસ્થિત કેમનું લખવું એ શીખવાડો તમને. સૌપ્રથમ એક્ઝામ્પલને રીતે સમજીએ, પછી તો થોડા 5 દાખલા જેવો આપણે ગણીશું એટલે આપણને તમને રિધમ પકડી જશે કે કઈ રીતે ફટોફટ ગણવું, બરાબર, જે આપણે જે ડબલયુમાં ફાયદાકારક થશે. તો અહીંયા સૌપ્રથમ લખી દઈએ કે બી પરમાણુ કઈ જ કરવાનું નથી, બેઠી બેઠી રકમ જ લખવાની ભાઈ આ ટાઈપના દાખલામાં. બી પરમાણુ ફલક કેન્દ્રિત રચના ધરાવે છે. બરાબર, શું લખ્યું, આ લખ્યું એટલેથી આટલું શું બેઠી બેઠી રકમ થઈ માટે બી પરમાણુ ફલક કેન્દ્રિત રચના ધરાવે છે માટે થઈને આગળ આપણે જોઈએ કે એમાં બી બરાબર હું લખી દઉં 4 કેમ ના આવે. હવે કોઈ પણ રચના આપેલી હોય એ લખી હોય કે બી ફલક કેન્દ્રિત છે, બરાબર, કદાચ લખ્યું હોય બીસીસી રચના ધરાવે છે, કદાચ લખ્યું હોય કે સાદો ઘન ધરાવે છે. તો આપણે કરવાનું શું કે અહીંયા બી બરાબર જે આના રચના જે આપેલી હોય એના એકમ કોષિત પરમાણુની જે સંખ્યા હોય એ લખી દેવાની. તો અહીંયા બી છે, તમે એના એકમ કોષિત પરમાણુની સંખ્યા 4 લખી દીધી ફલક કેન્દ્રિત ઘનના કારણે, બરાબર છે. હવે આગળ ચર્ચા કરીએ કે A ના પરમાણુઓ શું ભાઈ, A ના પરમાણુઓ શું કરે છે ભાઈ, અષ્ટફલકીય છિદ્રો રોકી લે છે. માટે A = 2.4 થાય. હવે કોઈ પૂછે કે ભાઈ A બરાબર કેમનું 4 થયું, તો આગળ આપણે એક સૂત્ર ભણ્યા હતા, યાદ કરો, હમણાં જ ભણ્યા કે એકમ કોષિત પરમાણુની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર 1/2 ગુણ્યા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા, બરાબર. એટલે અહીંયા આગળ તો એકમ કોષિત પરમાણુ સંખ્યા જે થાય એની એક સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની થાય. અષ્ટફલકીય છિદ્રો ઘરે રોકી લેતા તો આપણે અહીંયા આગળ શું આવ્યું, A બરાબર 4 આવ્યું, B બરાબર 4 આવ્યું. માટે સંયોજનના સૂત્ર માટે આપણે આગળ ચર્ચા શું કરવી પડે, A/B લેવાનું. શું કરવાનું, A/B. તો અહીંયા આગળ A કેટલો મળે આપણે 4, જેમ B કેટલો મળે 4. હા, બંને બાજુ 4 વડે ભાગી નાખીએ આપણે તો અહીંયા આપણે આ રચના મળી. શું મળી, 1/1. કેવી રચના મળી, 1/1
તો અહીંયા આગળ સૂત્ર મસ્ત એવું બની ગયું અને હું લખી દઉં સંયોજનનું સૂત્ર જે હતું સૂત્ર થઈ ગયું a નો કેટલો છે 1 તો a b નો કેટલો છે 1 તો કે b તો આ બની ગયું સંયોજનનું સૂત્ર ab બરાબર શું બની ગયું સંયોજનનું સૂત્ર ab શું બન્યું ab હવે આગળ ચર્ચા કરીએ બીજા દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો આગળના બે એક એવા નાના એવા કોષ્ટકો જે આપણે અત્યારે ભણાવ્યા નથી જે લેક્ચરના એન્ડિંગમાં ભણાવીશું કેમ કે એ માત્ર ને માત્ર MCQ માટે ઉપયોગી છે જો એની થિયરી તમારે મોડે કરવી હોય તો એ તમે MCQ માટે કડકડાટ કર્યો છે તો એના ઉપર તમે જાતે થિયરી બનાવીને પણ લખી શકશો પણ કદાચ એ થિયરી મોટા ભાગે તો પૂછાઈ શકે એવી શક્યતા હોતી નથી પરંતુ પણ પૂછાઈ શકે કદાચ પૂછાય તો આપણને વાંધો ના આવે એના માટે એક કોષ્ટક આપણે જે છે બે એ હું તમને એન્ડિંગમાં ભણાવીશ બરોબર જેથી તમને અત્યારે જે હાવ છે તમે ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં જ એ કોષ્ટક ગોખવા બેસી જાઓ પણ ગોખવાની કોઈ જરૂર નથી એ આપણે લાસ્ટમાં ભણીશું ત્યારે તમને આવડી જ જશે લેક્ચર પૂરું થતાની પહેલા કેમ કે લેક્ચર પૂરું થશે એના પછી બીજું કંઈક પણ આપણે સારી એવી નાના MCQ અને સારી એવી ચર્ચા કરીશું એક આયોનિક ઘન શું કહેવાય એક આયોનિક ઘન A અને B નું સ્ફટિકીકરણ કરવામાં આવે છે એક આયોનિક ઘન દ્વારા A અને B નું સ્ફટિકીકરણ કરવામાં આવ્યું છે એ પરમાણુ ઘનના ખૂણાઓ પર છે કે છે ઘનના ખૂણાઓ પર તો ખૂણો તો કેટલા હોય 8 બરોબર ધ્યાનથી જોજો ખૂણા કેટલા હોય 8 જો આ હોય તમારે ચર્ચા કરી તો તમને એક આ રીતે દાખલા ગણવા બેઠા હોય અને જે રૂમમાં બેઠા હોઈએ એ રૂમ પર ફોકસ કરવાનું તો ભાઈ આપણા રૂમમાં બેઠા છે ખૂણાની સંખ્યા કેટલી 1 2 3 4 5 6 7 8 એટલે ખૂણા ગણી લેવાના એટલે આપણે કોઈ પણ ખૂણાઓની સંખ્યા પર ટોટલ ભૂલી ગયા હોય તો પણ આપણે જે રૂમમાં બેઠા છે એની ચર્ચા કરીએ ભાઈ આપણે તો ઘન અવસ્થાના ભણેલા એ પણ કોની જોડે પીએમ દરજી સર જોડે ઘન અવસ્થા ભણેલા એક્ઝામમાં બધા પરીક્ષા લખતા હોય આપણે શું કરીશું દીવાલ જોઈશું દીવાલ જોયા હોય ફલક 1 2 3 4 5 અને 6 એટલે કે ફલક તો 6 જ હોય એ રીતે આપણે રૂમમાંથી જવાબ આપણે મેળવી લઈશું એક્ઝામ ખંડમાંથી બરોબર તો એ પરમાણુ શું એના પરમાણુ આપણે ઘનના ખૂણાઓ ઉપર હતા જ્યારે બીના પરમાણુ ફલકના કેન્દ્રમાં છે બરોબર તો ફલક તો કેટલી હોય 6 બરોબર ધ્યાનથી જોઈશું આપણે બીજા નંબર પર એક સંયોજન A અને B નું બનેલું છે A અને B પરમાણુઓનું બનેલું છે એ પરમાણુ સુભાઈ એ પરમાણુ ઘનના ખૂણાઓ પર હોય છે જ્યારે B પરમાણુ દરેક ફલકના કેન્દ્રમાં છે તો સંયોજનનું સૂત્ર જણાવો ભાઈ શું કરવાનું છે સૂત્ર જણાવવાનું છે તો આપણે તો સારી રીતે જાણીએ છીએ કે આપણે જે રૂમમાં બેઠા છે એના ખૂણાઓની સંખ્યા તો કેટલી હોય 8 જ હોય કેટલી હોય 8 જ હોય 8 થી વધારે ખૂણા ના હોય કેમ કે પછી આપણે જે રૂમમાં બેઠા છે એ ક્યુબ ટાઈપનો રૂમ ના હોય ષટકોણીય રૂમ હોય તો પછી ખૂણાઓની સંખ્યા વધી શકે પણ આપણે તો લગભગ મોટા ભાગના જે રૂમ હોય એ ક્યુબ ટાઈપના જ હોય છે એટલે ટોટલ ખૂણાઓની સંખ્યા કેટલી 8 અને ફલકની સંખ્યા કેટલી 6 બરાબર તો અહીંયા પાછું આપણે
લખતા હતા એ રીતે લખવાનું છે અહીંયા આગળ રકમ પરથી અહીંયા લખી દીધી એ પરમાણુ ઘનના કેન્દ્ર ઘનના એ પરમાણુ ઘનના ખૂણા ઉપર છે બરાબર એ બરાબર ટોટલ ખૂણા કેટલા 8 અને ખૂણાઓ માટે આપણે શું કરતા હતા 1/8 વડે ભાગતા હતા ગુણતા હતા 8 વડે ભાગતા હતા 1/8 વડે તો ગુણવા જ પડે ભાઈ શું કરવું પડે ગુણવા જ પડે એટલે અહીંયા આગળ 1 એવી રીતે b માટે ચર્ચા કરીએ b ના પરમાણુ ફલકના કેન્દ્રમાં છે આપણે તો વાત થઈ દરેક ફલકના કેન્દ્રમાં છે તો b બરાબર ટોટલ ફલક કેટલી 6 અને ફલક માટે આપણે 1/2 વડે ગુણતા હતા તો અહીંયા આગળ આવશે 3 તો ચલો ભાઈ આપણે આગળ સ્ટેપ કયું કરતા હતા a જેમ b તો 1 જેમ 3 તો અહીંયા જો a કેટલો થયો a 1 અને b થયો 3 તો અહીંયા આગળ એનું સંયોજનનું સૂત્ર શું બન્યું ભાઈ AB3 બરોબર આવા જ કેટલાક દાખલાઓ બીજા જે રકમો આપણા PDF માં મારી જોડે પડી જ છે બરોબર તો તમે જો તમારે એ રકમો જોઈતી હોય જ્યારે પ્રેક્ટિસ કરવી હોય અને ના આવડે તો મારા નંબર પર તમે મેસેજ કરો કાં તો મને MCQ કે આ રીતે મોકલો તમે તો હું તમને તાત્કાલિક એક ટાઈમે તમને સોલ્વ કરીને આપી દઈશ જે મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે તેમાં તમે જોઈન કરી શકો છો તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે આમાં ગ્રુપમાં મારા જોઈન થઈ જાવ જેથી તમને આગળની ચર્ચા થઈ જાય એટલે અત્યારે આપણે ભણે આ અવસ્થાના બે દાખલા આગળ આપણે ઘન અવસ્થા ઘનતાના આપણે દાખલા ભણવા છે ઘન અવસ્થામાં પણ ઘનતાના સૂત્ર થિયરી એ બધું આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ તો આગળ અત્યારે આપણે બે દાખલા અષ્ટફલકે છિદ્રની અને સમચતુષ્ફલકે છિદ્રની રચના કરી ત્રિપરિમાણમાં સંકુલન ભણ્યા પછી સંકુલિત રચનાઓ ભણવાની બાકી છે સતી ભણવાની બાકી છે જોરદાર એક સતી આવે છે એ સતી ભણવાની બાકી છે ખૂબ જ મજા આવશે એમાં તો જોતા રહો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો સાઈડમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી તમને આવનારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ